સરદાર સન્માન યાત્રામાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીના રાજનેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા। લોખંડી પુરુષ તરીકે ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને લઈને છોટે સરદાર તરીકે પ્રખ્યાત બનેલા ગોપાલ ચમારડી દ્વારા સુરતના બારડોલીથી આરંભ થયેલી સરદાર સન્માન યાત્રા આજે 10મા દિવસે અમરેલી જિલ્લામાં પધારતા હર્ષભેર સર્વ સમાજ દ્વારા આવકાર આપી સરદાર સન્માન યાત્રા સૌથી મહત્વનું ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે દામનગરથી લાઠીને બાદ અમરેલી શહેરમાં પ્રવેશી હતી। યાત્રાને પુષ્પગુચ્છ વડે સન્માનિત કરવામાં આવી હતી। આજે અમરેલી જિલ્લામાં સરદાર પટેલની સન્માન યાત્રા લઈને બાબરાના ચમારડી ગામના છોટે સરદાર ગોપાલ વસ્ત્રપરા સરદાર સન્માન યાત્રા લઈને પહોંચ્યા હતા। પ્રથમ દામનગર લાઠી થઈને અમરેલી યાત્રા પધારી હતી। આ સરદાર સન્માન યાત્રામાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણી, ધારાસભ્ય જનક તળાવિયાએ લાઠી દામનગરમાં યાત્રાનું ભવ્ય સન્માન કર્યા હતું। જ્યારે અમરેલીમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ એક જ ગાડીમાં સંગાથે જોવા મળ્યા હતા। જ્યારે અમરેલીમાં વીર હમીરસિંહજીના સ્ટેચ્યુ, સરદાર પટેલના સ્ટેચ્યુ, નાગનાથ મહાદેવના મંદિરે નમન કરી ગોપાલ ચમારડીએ યાત્રા આગળ ધપાવેલી હતી ને અમરેલીના રાજકમલ ચોકમાં સન્માન યાત્રાનું ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ સાથે સાધુ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું અને બાદ સરદાર પટેલના એક કોલથી રજવાડાઓ દેશને સમર્પિત કરનારા રજવાડાઓના રાજવીઓના વંશજોને ગોપાલ ચમારડીએ સન્માનિત કર્યા હતા, જેમાં 222 માત્ર ગુજરાતના રાજવીઓએ રજવાડાઓ સોંપી દીધેલા તેઓના સન્માનિત કરાયા હતા। જ્યારે રાજકીય મહાનુભાવો, સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓને સન્માનિત કર્યા હતા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ બોલતા જય સરદારના નાદ શ્રોતાઓએ કર્યા હતા અને તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો એક મંચ પર સંગાથે જોવા મળ્યા હતા। રાજકારણમાં હંમેશા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રાજકીય નેતાઓ આજે એક મંચ પર જોડ્યા હતા। ત્યારે ભારત દેશને અખંડ કરવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે નીકળેલ સરદાર સન્માન યાત્રા ગોપાલ ઇટાલિયા બાઇક પાછળ બેસેલા જોવા મળ્યા હતા। ત્યારે સરદાર સન્માન યાત્રા લઈને નીકળેલા ગોપાલ ચમારડીએ સૌના સરદાર આપના સરદારને વધાવ્યા હતા અને અમરેલી વાસીઓનો ઉમળકો જોઈ ગદગદિત થઈ ગયેલા હતા। આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા, એક ભારત શ્રેષ્ઠ ભારત, આ ભારતીય બધા એક થઈ અને ત્યારે સરદાર સાહેબના સપનાનું ભારત બની શકે। આ યાત્રાના માધ્યમથી કે સરદાર સાહેબે જે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે, ત્યારે એમની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે દેશ અને દુનિયા એને સાચી શ્રદ્ધાંજલિ આપે અને એ માધ્યમથી આ યાત્રાનું આયોજન થયું। આ યાત્રાના માધ્યમથી અમે બારડોલીથી સોમનાથ આજે 10મે દિવસે અમરેલીને આંગણે પધાર્યા છે। તે આપ સૌએ જોયું કે આ દેશના લોકોએ સરદાર સાહેબને ભવ્યથી ભવ્ય વધાવી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું મને દેખાઈ રહ્યું છે। કારણ કે આ વ્યક્તિએ જેના જીવનની અંદર આજ દી સુધી કે જે લોકો જે દિશાથી એને જોઈ રહ્યા હોય પણ સરદાર સાહેબના જે વિચારો હતા હર યુવા પેઢી હર ભારતીયના જીવનની અંદર ઉતરે એ હેતુથી આ યાત્રાનું બારડોલીથી લઈ અને સોમનાથ સુધી સરદાર યાત્રા નીકળી છે। તે આજના આ પ્રસંગે અમરેલી જિલ્લો આખે આ સરદાર સાહેબને વધાવવા માટે થનગની રહ્યો હતો અને તમારી સામે છે। અને સરદાર સાહેબ છે એ કોઈ એક વ્યક્તિના નથી, સર્વે સમાજના છે। અહીંયા તમે જોઈ લો, સર્વે સમાજ, સર્વે રાજકીય એક મંચ ઉપર બેઠા છે। એટલે જે સરદાર સાહેબે રજવાડા એક કરી અને ભારતને એ જ રીતે આજે બધા સમાજને સાથે લઈ અને એક બનાવ્યું છે। અને આ યાત્રા લઈને ગોપાલભાઈ જે નીકળ્યા છે તે ગોપાલભાઈને પણ અભિનંદન આપું છું, કેમ કે આવું સુંદર એકતાનું પ્રતીક છે એ સાકાર કરી રહ્યું છે।
1800 કિલોમીટર 18 જિલ્લા 355 જેટલા તાલુકાઓ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે પરમથી ધર્મની આ યાત્રામાં બારડોલીથી શરૂઆત થઈ અને સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે. સરદાર સૌના સરદાર હતા, સરદાર આખા દેશના સરદાર હતા. નામે વલ્લભભાઈ પ્રદેશના લોકોને સરદાર સાહેબ નામ આપ્યું. ત્યારે આમાં રાજનીતિ ન હોય, આની અંદર બધા જ ધાર્મિક, બધા જ સમાજો, બધા જ રાજકીય લોકો જોડાય અને સન્માનીય સરદાર સાહેબનું નામ જે છે એ પ્રમાણે યાત્રા કાઢવામાં આવી છે અને યાત્રાને અમરેલી કેન્દ્રને ભવ્ય સ્વાગત. ભાજપ કોંગ્રેસ તમામ નેતાઓ એક મત જ્યારે સરદાર પટેલનું નામ આવે ત્યારે માત્ર ભાજપ કોંગ્રેસ આખો દેશ એક થઈ જાય, કેમ કે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે જ્યારે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું સરસ મજાનું આયોજન થયું છે, 12 દિવસ સુધી લાંબા સમય ચાલનારી 400 કિલોમીટર કરતા લાંબો પંથ કાપનારી આ યાત્રા આજે અમરેલીમાં આવી છે, ત્યારે આ યાત્રામાં જોડાઈને હું મને ભાગ્યશાળી માનું છું. આ યાત્રા નીકળી છે એનાથી ચોક્કસ ગુજરાતના લોકોમાં આજના કાર્યક્રમની શરૂઆત આપણે છે જે રાજવાજી જોડાવા ઉપસ્થિત છે અને સરદાર પટેલનું જે સપનાનું ભારત સરકારે કરવી છે પોતાનું યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે. હું વિનંતી કરીશ